ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે હું તમને જુલાઈ મહિનાની ઘરે શીખીએ છીએ એનું ઇંગ્લિશનું સોલ્યુશન કરાવીશ. આપણું 3rd ચેપ્ટર હતું લર્ન મોર બી બ્રાઇટર. એના ઉપરથી આપણે ખ્યાલ છે, મેં તમને કીધું હતું આ ચેપ્ટર છે એ તમને ડિગ્રી શીખવા માટેનું છે. તો જો એની એક્ટિવિટી આપી છે, જોઈએ આપણે. ફર્સ્ટ વન છે ધીસ ઇઝ માય ડેડ. તો એના વિશે આપ્યું છે હિઝ આઈબ્રોઝ આર લોંગ. His nose hair is longer, but his nose is the longest in the world. જો ખરેખર કોઈના ડેડીને આવું ન હોય, આ તમને ડિગ્રી શીખવા માટે જસ્ટ કાલ્પનિક આ રીતની વાત આપી છે. તો એ લોંગ, લોંગર, લોંગેસ્ટ એવું શીખવા માટે. હિઝ ચીક્સ આર ફેટ. ચીક એટલે ગાલ. હિઝ લેગ્સ આર ફેટર એન્ડ હિઝ ટમી ઇઝ ધ ફેટેસ્ટ ઇન ધ વર્લ્ડ. તો ફેટ, ફેટર, ફેટેસ્ટ એ તમારે શીખવાનું છે અહીંયા. હિઝ એલ્બોઝ આર શાર્પ. હિઝ નેલ્સ આર શાર્પર. એલ્બો એટલે કોણી. એન્ડ હિઝ ચીન ઇઝ ધ શાર્પેસ્ટ ઇન ધ વર્લ્ડ. તો શાર્પ, શાર્પર, શાર્પેસ્ટ. હિઝ પાયજામાસ આર સ્માર્ટ. જો કોઈને પાયજામા સ્માર્ટ ન હોય, મેં તમને કીધું કાલ્પનિક છે. હિઝ કુર્તાસ આર સ્માર્ટર and his mind is the smartest in the world. So smart, smarter, smartest. But his silly faces are funny. His silly noises are funnier and his jokes are the funniest in the whole world. The funny, funnier, funniest. His words are sweet. His songs are sweeter and his smile is the sweetest in the world. સો આઈ એમ ગ્લેડ દેટ હી ઇઝ માય ડેડ. એક પોએમ જેવું છે, પણ મેઇનલી આનો ઇન્ટેન્શન શું છે, તમને પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી શીખવવાનો છે. હવે 1.1 છે ટ્રાય ઇટ યોર સેલ્ફ. આઈ ટ્રાય ટુ ટેલ યુ હાઉ માય ડેડ લુક્સ. નાવ યુ ઓલ્સો ટ્રાય ટુ ડિસ્ક્રાઇબ યોર મધર ઓર ફાધર ઓર એની અધર ફેમિલી મેમ્બર. ટ્રાય ટુ રાઇટ અ પોએમ ઓન ધેમ યુઝિંગ ધ ફોલોઈંગ વર્ડ્સ: tall, thin, pretty, quiet, fair, long, happy, etc. જો હવે મેં મારી રીતે લખી છે. માય મધર ઇઝ ટોલ, માય ફાધર ઇઝ ટોલર, માય ફાધર ઇઝ થિન, માય મધર ઇઝ થિનર, બટ આઈ એમ ધ થિનેસ્ટ ઇન ધ વર્લ્ડ. માય સિસ્ટર ઇઝ પ્રેટી, માય મધર ઇઝ પ્રેટીયર, but I am the prettiest in the world. My mother's legs are long, my father's legs are longer, but my grandfather's legs are longest in the world. My mother is happy, my sister is happier, but I am the happiest in the world. જો હવે તો અહીંયા ટોલ, ટોલર, થિન, થિનર, પ્રેટી, પ્રેટીયર, પ્રેટીએસ્ટ, લોંગ, લોંગર, લોંગેસ્ટ, હેપી, હેપીયર, હેપીએસ્ટ. ત્રણેય ડિગ્રી આવી ગઈ છે. આગળનું જોઈએ આપણે હવે. 1.2 છે ડુ ઇટ યોર સેલ્ફ. રાઇટ ધ નેમ્સ ઓફ યોર ફેમિલી મેમ્બર્સ ઓર ક્લાસમેટ્સ ઓર એ મેમ્બર ફ્રોમ વિલેજ ઓર સોસાયટી હુ મીટ્સ ધ ડિસ્ક્રિપ્શન ગીવન દેટ સેન્ટેન્સ ઇઝ રિટન બિલો. આ જે ડિસ્ક્રિપ્શન એના જેવું કોઈ હોય તો ધ ફેટેસ્ટ વુમન ઓર ગર્લ, તો મેં કોમલ લખ્યું છે. ધ મોસ્ટ ટોકેટિવ બોય, તો રાહુલ. ધ બેસ્ટ ફ્રેન્ડ્સ, તો દેવ અને સાહિલ. આમાં તમે તમારી રીતે નામ લખી શકો છો. સેકન્ડ છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ડુ યુ નો વોટ ડીડ યુ ડુ ઇન ધ એક્ટિવિટીઝ અબવ? યુ ટ્રાય ટુ કમ્પેર પીપલ એન્ડ ધેર નેચર એન્ડ લુક્સ. એટલે આપણે અહીંયા શું કહેતું, લોકોના નેચર એટલે કે સ્વભાવ, એનો દેખાવ, આ બધું આપણે કમ્પેરિઝન કરી હતી. ઇન ઓલ લેંગ્વેજીસ વી હેવ વર્ડ્સ ધેટ હેલ્પ્સ અસ કમ્પેર ડિફરન્ટ ક્વોલિટીઝ, ફીચર્સ, થિંગ્સ એટસેટ્રા. એટલે કે બધી ભાષાઓમાં અલગ અલગ ક્વોલિટી, એના ગુણો, વસ્તુઓ કમ્પેરિઝન કરવાનું હોય જ છે. બાય યુઝિંગ એડજેક્ટિવ્સ લાઇક ઇન ગુજરાતી વિશે સારું અને વધારે સારું. ઇન ઇંગ્લિશ લેંગ્વેજ વેન વી યુઝ વર્ડ્સ ટુ કમ્પેર થિંગ્સ વી રિફર ટુ ધેમ એઝ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. જો મેઇન પોઈન્ટ આપણો આવી ગયા. લેટ અસ ટ્રાય ટુ સી હાઉ ડુ વી કમ્પેર ક્વોલિટીઝ પીપલ ઇન ઇંગ્લિશ. લેટેસ્ટ છે. જો આપણે ઇંગ્લિશમાં કઈ રીતે કમ્પેરિઝન કરીએ છીએ. જો ફેની ઇઝ ટોલ,
બંસરી ઇઝ ટોલર દેન ફેની. વિદુષી ઇઝ ટોલર દેન બંસરી. 3 વ્યક્તિની કમ્પેરિઝન આપી છે. Now if we need to compare all 3 girls together, then how do we frame the comparative sentences? We will say, જો અલગ અલગ વાક્ય તમને આપ્યા, પણ એક જ વાક્યમાં ત્રણેયની કમ્પેરિઝન કરવી કઈ રીતે કરી શકીએ? તો કે બંસરી ઇઝ ટોલર દેન ફેની એન્ડ વિદુષી ઇઝ ટોલર દેન બંસરી. એક આ રીતે કરી શકીએ કે બંસરી છે એ ફેની કરતાં વધારે ઊંચી છે અને વિદુષી છે એ બંસરી કરતાં ઊંચી છે. તો એના ઉપરથી શું ખબર પડી આપણે? વિદુષી ઇઝ ધ ટોલેસ્ટ અમંગ ફેની, બંસરી એન્ડ વિદુષી. તો વિદુષી છે એ ફેની, બંસરી અને વિદુષી ત્રણેયમાંથી સૌથી વધારે ઊંચી છે. તો આ સુપરલેટિવ ડિગ્રી આવી, આ બે છે એ કમ્પેરેટિવ ડિગ્રી છે. So when we compare 2 sentences or 2 things, we use told, toller. જ્યારે બે વ્યક્તિ કે વસ્તુની સરખામણી કરીએ ત્યારે ટોલ અને ટોલર કરીએ. When we compare more than 2 things or people, we use told, toller, tallest. એટલે કે બે વ્યક્તિની વાત કરવાની હોય તો ટોલ અને ટોલર, બે કરતાં વધારેની વાત કરવી હોય ત્યારે ટોલ, ટોલર, ટોલેસ્ટ. ટોલ ઇઝ ધ એડજેક્ટિવ. કયું એડજેક્ટિવ છે? ટોલ. ટોલર ઇઝ ધ કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ ટોલેસ્ટ is the superlative degree. હવે 2.1 છે do it yourself. Given below is a table that gives degree of comparison of certain adjectives. You need to think about the correct words and fill the spaces in the table. So comparative degrees આપી છે. We have filled some spaces to help you with this activity. So let us do it together. ચાલો આપણે જોઈએ. આ એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે. કોઈ વ્યક્તિ, માનો કે મારે એમ કેવું હોય કે રાહુલ ઇઝ અ સ્ટુડન્ટ, તો એક સિમ્પલ સેન્ટેન્સ છે. પણ જો હું એમ કહું કે રાહુલ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ, તો ક્લેવર શું બને? એનું એડજેક્ટિવ એટલે કે વિશેષણ બને છે. જો હવે જોઈએ. એડજેક્ટિવ છે ગ્રેટ, તેનું કમ્પેરેટિવ શું થશે? ગ્રેટર. સુપરલેટિવ થશે ગ્રેટેસ્ટ. આપણે 3rd ચેપ્ટરમાં આવ્યું હતું, સંત હરિદાસ વોઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન ઓફ હિઝ ટાઈમ. તો પેજ નંબર 17. સેકન્ડ છે હાઈ, તો હાઈ, હાયર, હાઈએસ્ટ. આપણે આ સેન્ટેન્સ આવ્યું છે બુકમાં. માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન પીક ઇન ધ વર્લ્ડ. કયા પેજ નંબર? તો કે 20 પેજ નંબર ઉપર. પછી એક્સપેન્સિવ, તો એક્સપેન્સિવ, મોર એક્સપેન્સિવ અને મોસ્ટ એક્સપેન્સિવ. જો મોસ્ટલી છે એ ER લાગે ત્યારે કમ્પેરેટિવ બને છે, EST લાગે ત્યારે સુપરલેટિવ બને છે. પણ જ્યારે આવા સ્પેલિંગ છે બે કટકાથી બનેલા છે, મોટા સ્પેલિંગ છે, એની આગળ મોર લગાડવામાં આવે ને અહીંયા સુપરલેટિવમાં મોસ્ટ. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. એનું એક્ઝામ્પલ જોઈએ. અમંગ ગોલ્ડ, સિલ્વર એન્ડ કોપર, ગોલ્ડ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ મેટલ. પછી છે હોટ, હોટર, હોટેસ્ટ. ધ સિટી ઓફ અમદાવાદ ઇઝ હોટર દેન ધ સિટી ઓફ લેહ. તો સિટી ઓફ અમદાવાદ છે એ લેહ કરતાં વધારે ગરમ છે. ત્યાર પછી છે ગુડ, બેટર, બેસ્ટ. જો ગુડ, બેટર, બેસ્ટ એ એક અપવાદરૂપ શબ્દ છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. એનું એક્ઝામ્પલ છે યુઝ ઓફ ક્લોથ બેગ ઇઝ બેટર દેન ધ યુઝ ઓફ પોલિથીન. પોલિથીન એટલે કે પ્લાસ્ટિકની બેગ કરતાં કપડાની બેગ વાપરવી વધારે સારું છે. પછી જો આ પણ યાદ રાખવાનું છે, આ અલગ છે, લિટલ, લેસ અને લિસ્ટ. તો ઇવન ધ લીસ્ટ અમાઉન્ટ ઓફ કેમિકલ્સ ઇન મિલ્ક કેન બી હાર્મફુલ ફોર બેબીઝ. એવું જ છે એક બીજું તમને ઉદાહરણ, આના જેવું જ અલગ પડતું એક ઉદાહરણ છે બેડ એટલે કે ખરાબ. તો વધારે ખરાબ કેવું હોય તો વર્સ્ટ અને સૌથી ખરાબ કેવું હોય તો વર્સ્ટ. એનું ઉદાહરણ લખ્યું છે કોરોના ઇઝ ધ વર્સ્ટ ડિસીઝ નાવડેઝ. અત્યારના સમયમાં કોરોના છે એ સૌથી ખરાબ રોગ છે. 2.2 છે ડુ ઇટ યોર સેલ્ફ. પાર્ટિકલ મેટર ઇન એર મેક્સ એર પોલ્યુટેડ એન્ડ કેન લીડ ટુ બ્રીધિંગ પ્રોબ્લેમ્સ ફોર હ્યુમન્સ. એટલે કે હવાની અંદર જે કણો છે એનાથી પોલ્યુશન થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બિલો ઇઝ અ ગ્રાફ ધેટ કમ્પેર્સ ધ પ્રેઝન્સ ઓફ પાર્ટિક્યુલેટ મેટર ઇન સમ ઓફ ધ સિટીઝ of the world on X. This is axis and the population affected by it on the Y axis. અને એની જે ઇફેક્ટ છે એ Y ઉપર આપેલી છે. જોઈ શકો તમે અલગ અલગ સિટીઝના નામ આપ્યા છે.
અને અહીંયા જે છે ડાર્ક છે એ પોલ્યુશન છે ને શેડ લાઇટ છે એ પોપ્યુલેશન છે. પોલ્યુશન એટલે પ્રદૂષણ ને પોપ્યુલેશન એટલે વસ્તી. એના ઉપરથી આપણને ટ્રુ ઓર ફોલ્સ કીધા છે. જોઈએ આપણે. કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો કોલકાતા અહીંયા છે એ મોસ્ટ નથી એટલે ફોલ્સ છે. ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસર પોપ્યુલેટેડ સિટીઝ. તો ટોક્યો અને ન્યુયોર્ક છે આપણી પાસે, હા, પણ એમાં જે છે એ પોપ્યુલેશન વધારે છે, એટલે કે વસ્તી વધારે છે ને પ્રદૂષણ ઓછું છે, એટલે મેં અહીંયા ફોલ્સ કર્યું છે. કાયરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો આપણે જોઈ શકો છો અહીંયા સેકન્ડ નંબર છે એટલે ટ્રુ. તાઇજીન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. સાવ ઇઝી છે, અહીંયા આપેલું જ છે આપણને એટલે મેં ટ્રુ કર્યું છે. લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. ફોલ્સ, અહીંયા તમે જોઈ શકો છો. દિલ્હી ઇઝ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. ટ્રુ, આપણે ખ્યાલ આવી જ જાય છે જોઈએ ભેગું તરત જ. મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન. ટ્રુ, આપણે મેક્સિકોમાં જોઈ શકીએ છીએ. કાયરો ઇઝ મોસ્ટ પોલ્યુટેડ દેન કોલકાતા બટ લેસ પોલ્યુટેડ દેન દિલ્હી. ટ્રુ, કાયરો છે એ વચ્ચે છે કોલકાતા અને દિલ્હીની વચ્ચે એટલે ટ્રુ છે. તો તમે હવે તમારી જાતે આને સોલ્વ કરજો. થેન્ક યુ.